નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। કર્મની ગતિ ન્યારી છે। જેવી રીતે કર્મ જીવનનો સ્વભાવ છે, તેવી જ રીતે કર્મનો ભોગ પણ જીવનની અનિવાર્યતા છે। મનુષ્ય જેવા પ્રકારના કર્મ કરે છે તેવું તેના ના ઈચ્છતા હોવા છતાં વહેલા મોડું ભોગવવું જ પડે છે। જાણતા અજાણતા મનુષ્યથી અનેક પાપ કર્મો થઈ જ જાય છે અને આ કર્મોના ફળ સ્વરૂપે તેનું ફળ નક્કી થાય છે અને તેના દ્વારા કરવામાં આવેલ પાપ કર્મોના આધારે તેનો દંડ પણ નક્કી કરવામાં આવે છે। આ પાપ કર્મોથી બચવા માટે શાસ્ત્રોમાં જે વિધાન નક્કી કરવામાં આવ્યું છે તેને પ્રાયશ્ચિત કર્મ કહેવામાં આવે છે। દીન ભાવથી પ્રભુ ચરણોમાં શરણાગતિ તથા પ્રભુ નામ સુમિરણનો આશ્રય લઈને ફરીથી આવા પાપ કર્મો નહીં કરવાનો સંકલ્પ એ મનુષ્યનું સૌથી મોટું પ્રાયશ્ચિત છે। અમે તમારા કર્મોના લેણ દેણનો હિસાબ પૂરો કરવા માટે આવીએ છીએ। સંસારમાં કોઈ માતા પિતા અને પુત્ર પુત્રી બનીને આવે છે તો કોઈ સગા સંબંધી બનીને આવે છે અને જેમ જેમ પ્રારબ્ધ કર્મોનો હિસાબ પૂરો થાય છે તેમ તેમ અમે એકબીજાથી દૂર પડી જઈએ છીએ અને પોતપોતાના રસ્તે ચાલ્યા જઈએ છીએ। આ દુનિયા એક ધર્મશાળા જેવી છે જ્યાં તમામ મુસાફરો રાત્રે ભેગા થાય છે અને સવાર પડતા જ પોતાના ગંતવ્ય સ્થાને ચાલ્યા જાય છે। એકવાર એક ધનિક શેઠ જીવ ભક્ત શિવાલયમાં દર્શન કરવા જાય છે। પોતાના પગમાં કિંમતી અને નવા બૂટ પહેરેલ હોવાથી તે વિચારે છે કે જો બૂટ બહાર કાઢીને જાઉં અને કોઈ તેને લઈ જાય તો આવા વિચારોથી મંદિરની અંદર મારું મન ભગવાનમાં નહીં લાગે। આમ વિચારીને તેમણે મંદિરની બહાર બેઠેલ એક ભિખારીને કહે છે કે ભાઈ, હું મંદિરમાં જઈ પૂજા કરીને બહાર આવું ત્યાં સુધી તમે મારા બૂટનું ધ્યાન રાખો। શેઠ મંદિરમાં પૂજા કરતાં કરતાં વિચારે છે કે ભગવાને મને આટલું બધું ધન આપ્યું છે તો હું બહાર જઈને ભિખારીને 100 રૂપિયા આપીશ। શેઠ બહાર આવીને જુએ છે તો નથી ભિખારી કે નથી તેમના બૂટ। કોઈક કામે ભિખારી ક્યાંક ગયો હશે તેમ સમજી શેઠ થોડો સમય સુધી ભિખારીની રાહ જુએ છે। આખરે શેઠ દુઃખી મને ઉઘાડા પગે ઘેરે જવા નીકળે છે ત્યારે રસ્તાની બાજુએ ફૂટપાથ ઉપર બૂટ ચંપલ વેચતા એક ભાઈ પાસે તેઓ ચંપલ ખરીદવાના ઉદ્દેશ્યથી ઊભા રહે છે। ત્યારે ત્યાં જુએ છે તો તેમના ચોરાયેલા બૂટ ત્યાં રાખેલા હતા। થોડી કડકાઈથી પૂછતા તે કહે છે કે એક ભિખારી આ બૂટને 100 રૂપિયામાં વેચી ગયો છે। શેઠ મનોમન હસે છે અને ઉઘાડા પગે જ ઘેરે જતા રહે છે। તે દિવસે શેઠને તેમના પ્રશ્નનો જવાબ મળી જાય છે। સમાજમાં ક્યારેય એકરૂપતા આવી શકવાની નથી, કારણ કે અમારા કર્મો ક્યારેય એક સમાન થઈ શકવાના નથી અને જે દિવસે આવું શક્ય બનશે તે જ દિવસે સમાજ સંસારમાંથી વિષમતા સમાપ્ત થઈ જશે। ઈશ્વરે તમામ મનુષ્યોના કર્મ દ્વારા ભાગ્ય લખેલું છે કે કોને ક્યારે અને શું મળવાનું છે, પરંતુ એ નથી લખ્યું કે તે કેવી રીતે મળશે। તે અમારા કર્મ નક્કી કરે છે। જેમ કે ભિખારીને 100 રૂપિયા આપવાનું શેઠે નક્કી કર્યું હતું, પરંતુ કેવી રીતે મળશે તે ભિખારીએ નક્કી કર્યું। અમારા કર્મો જ અમારું ભાગ્ય, યશ અપયશ, હાનિ લાભ, જય પરાજય, દુઃખ શોક, લોક પરલોક નક્કી કરે છે। અમે તેના માટે ઈશ્વરને દોષી ના કહી શકીએ,
કર્મની ગતિ ન્યારી છે તેના વિશે એક બોધકથા જોઈએ. એક અધિકારી સવારમાં ઉતાવળમાં ઓફિસ જવા ઘરમાં બહાર નીકળ્યા અને જેવો કારના દરવાજો ખોલીને કારમાં બેસવા જાય છે તે સમયે તેમનો પગ ગાડીની નીચે બેઠેલા કૂતરાની પૂંછડી ઉપર પડે છે. દર્દથી કણસતો કૂતરો ગુસ્સામાં તેમને બચકું ભરી લે છે. ગુસ્સામાં આવીને ઓફિસરે આસપાસ પડેલા 10-15 પથ્થર લઈને કૂતરાને મારે છે, પરંતુ સદનસીબે એક પણ પથ્થર કૂતરાને વાગતો નથી અને કૂતરો ત્યાંથી ભાગી જાય છે. અધિકારી પોતાનો ઈલાજ કરવાની ઓફિસ જાય છે કે જ્યાં તેમના તાબા હેઠળના મેનેજરોની બેઠક બોલાવી હતી. ઓફિસર કૂતરાનો ગુસ્સો પ્રબંધકોની ઉપર ઉતારે છે. આ પ્રબંધકો બહાર આવીને એકબીજાના ઉપર ગુસ્સો ઉતારે છે. હવે આખો દિવસ તેઓ પોતાના હાથ નીચે કામ કરતા લોકો ઉપર ગુસ્સો ઉતારે છે અને છેલ્લે તમામ પોતાનો ગુસ્સો ઓફિસના પટાવાળા ઉપર ઉતારે છે અને પટાવાળો બબડતો ઘેરે જાય છે. ઘેર પહોંચતા તે દરવાજાની ઘંટી વગાડે છે અને તેની પત્ની દરવાજો ખોલે છે અને દરરોજની જેમ પૂછે છે કે કેમ આજે ઓફિસથી આવતા મોડું થયું. ત્યારે પટાવાળો ગુસ્સામાં કહે છે કે શું હું ઓફિસમાં આરામ કરવા જાઉં છું? ત્યાં કામ કરવું પડે છે. મારું મગજ ખરાબ ના કરીશ, મારા માટે જમવાનું પીરસ. હવે ગુસ્સો કરવાનો વારો પત્નીનો હતો. રસોઈ ઘરમાં કામ કરતા તે પોતાનો ગુસ્સો પોતાના દીકરા ઉપર કાઢે છે અને તેને વિના કારણે 2-3 થપ્પડ મારી દે છે. હવે નાનકડો બાળક જાય છે તો ક્યાં જાય? તે રડતા ઘરની બહાર જાય છે અને હાથમાં એક પથ્થર લે છે અને સામેથી આવતા કૂતરાને મારી દે છે. સવારમાં ઓફિસરને કરડ્યો હતો તે જ આ કૂતરો હતો. અરે ભાઈ, કૂતરાને કરડવાના બદલામાં પથ્થર તો પડવાનો જ હતો. ફક્ત સમયનો ફેર હતો અને શેઠના બદલે આ બાળકના હાથે માર ખાવાનો લખાયેલું હતું. તેનો કાર્મિક ચક્ર તો પૂરું થવાનું જ હતું. એટલે મિત્રો, જો કોઈ આપને કરડે, ચોટે, પહોંચાડે કે નુકસાન પહોંચાડે અને આપ તેનું કંઈ જ બગાડી શકો તેમ ના હો તો નિશ્ચિત રહો તેને કર્મના ફળના રૂપમાં નુકસાની તો ભોગવવી જ પડશે. હા, ક્યારે અને કોના હાથે તેને ફળ ભોગવવું પડશે તે તો ઉપરવાળો જ જાણે છે, પરંતુ કર્મનું ફળ તો અવશ્ય ભોગવવું જ પડશે જ. આ સૃષ્ટિનો નિયમ છે. કર્મનું ફળ કેવી રીતે ભોગવવું પડે છે તેના વિશે એક બોધ કથા જોઈએ. એક ગામમાં એક ખેડૂત રહેતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્ર હતો. કેટલાક વર્ષો બાદ તેમની પત્નીનું અવસાન થાય છે. તે સમયે પુત્રની ઉંમર 10 વર્ષ હતી. પત્નીના મૃત્યુ પછી ખેડૂતે બીજા લગ્ન કર્યા અને બીજી પત્નીથી પણ એક પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. કેટલાક સમય પછી બીજી જ પત્નીનું પણ મૃત્યુ થાય છે. ખેડૂતનો મોટો દીકરો ઉંમરલાયક થતાં તેનું લગ્ન કરવામાં આવે છે અને ત્યારબાદ ખેડૂતનું પણ મૃત્યુ થાય છે. ખેડૂતનો નાનો દીકરો તેના મોટા ભાઈની સાથે રહેતો હતો. તેની કેટલાક સમય બાદ ઓચિંતી તબિયત ખરાબ થવા લાગી. મોટા ભાઈએ આસપાસના અનેક વૈદ્યો પાસે ઈલાજ કરાવ્યા છતાં કોઈ રાહત ના થઈ અને તેની સારવાર માટે ઘણો જ ખર્ચ થઈ ગયો. એક દિવસ મોટા ભાઈએ તેમની પત્નીની સલાહ લીધી કે જો નાના ભાઈનું દેહાંત થાય તો તેના ઉપચાર માટે જે ખર્ચો થઈ રહ્યો છે તે બચી જાય અને મિલકતનો અડધો ભાગ પણ આપવો ના પડે. ત્યારે પત્નીએ કહ્યું
કે કોઈ વૈદ્યને ખાનગીમાં મળીને તેને ઝેર આપી દઈએ. મોટા ભાઈએ પત્નીની સલાહ મુજબ વૈદ્યને મળીને નાના ભાઈને ઝેર આપી મારી નાખવામાં આવે છે. મોટા ભાઈ ભાભીએ ખુશી મનાવી, કેમ કે તેમને તમામ મિલકત મળી જાય છે. કેટલાક મહિનાઓ પછી તેમના ઘેરે પારણું બંધાય છે અને એક દીકરાનો જન્મ થાય છે. પતિ પત્ની ખુશી મનાવે છે. ઘણા જ લાડ પ્રેમથી દીકરાને મોટો કરે છે. કેટલાક વર્ષો પછી તેમનો દીકરો યુવાન થાય છે અને તેનું લગ્ન કરવામાં આવે છે. લગ્નના કેટલાક સમય બાદ તે બીમાર રહેવા લાગે છે. તેની સારવાર માટે અડધી મિલકત વેચી દીધી. તેમ છતાં બાળકને આરામ થતો નથી અને તેનો મૃત્યુનો સમય નજીક આવી જાય છે. એક દિવસ તે ખાટલામાં સૂતો છે. તેના પિતા સામે બેઠા છે. ત્યારે બાળક કહે છે કે ભાઈ, આપણો હિસાબ પૂરો થઈ ગયો છે. ફક્ત કફન અને લાકડાનો હિસાબ બાકી છે. તેની તૈયારી કરો. પુત્રની આવી વાતો સાંભળીને પિતાએ વિચાર્યું કે બીમારીના કારણે તેની દિમાગની હાલત સારી નથી, તેથી આવું બોલે છે. ત્યારે તે કહે છે કે હું તમારો એ જ ભાઈ છું જેને આપે ઝેર આપીને મારી નાખ્યો હતો, જે સંપત્તિની લાલચમાં મને મારી નાખ્યો હતો. તે અડધી સંપત્તિ મારા સારવારમાં આપે ખર્ચ કરી દીધી છે. ત્યારે પિતા માથું પછાડીને રડવા લાગે છે અને કહે છે કે મારા તો આખા કુળનો નાશ થઈ ગયો. મેં જે કર્મ કર્યું તે જ સામે આવ્યું છે. મોટા ભાઈ કહે છે કે તારી પત્નીનો શું દોષ કે આ બિચારીને જીવતી સળગાવી દેવામાં આવશે. તે સમયે સતી પ્રથા હતી, જે અનુસાર પતિના મૃત્યુ પછી પત્ની તેના પતિની સાથે જ ચિતા ઉપર ચડાવવામાં આવતી હતી. તે સમયે મૃત્યુ પથારીએથી યુવાન કહે છે કે પેલા વૈદ્ય ક્યાં છે જેને તમારી પાસેથી પૈસા લઈને મને ઝેર આપ્યું હતું? ત્યારે મોટાભાઈ કહે છે કે તારા મૃત્યુના 3 વર્ષ બાદ તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે યુવાન અંતિમ શ્વાસ લેતા કહે છે કે મારી પત્નીએ તે દુષ્ટ વૈદ્ય મારી પત્નીના રૂપમાં આવી છે. હવે મારા મૃત્યુ પછી તેને પણ જીવિત સળગાવી દેજો. અમારું જીવન ઉતાર ચઢાવથી ભરેલું છે. તેની પાછળ અમારા પોતાના કર્મો હોય છે. અમે જેવું વાવીશું તેવું ફળ મળવાનું છે. કર્મ કરો તો ફળ આજ નહીં તો કાલે મળવાનું છે. જેટલો કૂવો વધુ ઊંડો હોય છે તેટલું જ મીઠું પાણી મળે છે. જીવનના દરેક કઠિન પ્રશ્નોનું સમાધાન જીવનમાંથી જ મળે છે.